કરીએ વાયબ્રન્ટ સમિટને લઈને પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ અને આજના મહત્વના કાર્યક્રમોમાં સૌથી પહેલા જે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે પ્રધાનમંત્રી, ત્યારે મહાત્મા મંદિર હાલ તો પહોંચ્યા છે પ્રધાનમંત્રી. તો સવારે 9:45 સુધી ડિગ્નિટરી સાથે અહીં બેઠક કરશે અને બાદમાં 10 કલાકે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા માટે રવાના થશે. તો હાલ તો મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રીનો કાફલો. વાયબ્રન્ટ સમિટમાં 15 દેશના ડિગ્નિટરી ભાગ લેવાના છે, ત્યારે તેના પર હાલ તો સૌની નજર છે. જો કે મહાત્મા મંદિર ખાતેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રીનો કાફલો પહોંચી ચૂક્યો છે મહાત્મા મંદિર ખાતે. તો આજે બીજો દિવસ પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસનો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પહોંચી ગયા છે પ્રધાનમંત્રી. તો તમામ ડેલિગેટ સાથે આજે મુલાકાત પણ કરશે, બેઠકો પણ કરવાના છે. તો 15 દેશના ડિગ્નિટરી જે ભાગ લેવાના છે વાયબ્રન્ટ સમિટમાં, તેમની સાથે આજે બેઠકોનો દોર પણ ચાલશે. બિઝનેસ ટુ બિઝનેસ બેઠક અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ બેઠકો ચાલવાની છે બપોરે. તો આ તમામ મહત્વના કાર્યક્રમો આજના રહેશે. પ્રધાનમંત્રીના સાંજે લેઝર લાઇટ શોનું પણ ઉદ્ઘાટન તેઓ કરવાના છે અને દાંડી કુટીરનું પણ ઉદ્ઘાટન. તો 9મી વાયબ્રન્ટ સમિટની વાત કરીએ, જેનું આજે ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી કરવાના છે, ત્યારે 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની તેમાં હાજરી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલ્ટાના પ્રધાનમંત્રીને મળ્યા હતા અને નરેન્દ્ર મોદી અને જોસેફ મસ્કટ વચ્ચે મુલાકાત થઈ હતી. 15 દેશનું પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાણ છે આ સમિટમાં. ત્યારે બપોરે મેક ઇન ઇન્ડિયા સેમિનાર યોજાશે. તો આ સમિટમાં મંચ પર મુખ્યમંત્રી રૂપાણી પણ હાજર રહેશે અને તમામ મહાનુભાવોની હાજરી રહેશે, જેમની હાજરીમાં એક બાદ એક સેમિનારોનું આયોજન થયું છે અને તેમાં મેક ઇન ઇન્ડિયા સેમિનાર જે મહત્વનો રહેશે. તે રીતે વધુને વધુ ઉત્પાદન ભારતમાં શક્ય બને તે માટેનો આ સેમિનાર. તો ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ. 10 વાગ્યે પ્રધાનમંત્રી તેનું ઉદ્ઘાટન કરવાના છે. તો મહાત્મા મંદિર ખાતેથી હવે વાયબ્રન્ટ સમિટ માટે પ્રધાનમંત્રી રવાના થશે અને 10 વાગ્યે તેનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે. ઉદ્ઘાટન બાદથી શરૂ થશે બેઠકોનો દોર. કરોડોના MOU સાઇન કરવામાં આવશે. તો જે રીતે વાયબ્રન્ટ સમિટનો રંગેચંગે પ્રારંભ થવાનો છે અને પ્રારંભ થશે જય જય ગરવી ગુજરાતના લોકપ્રિય ગુજરાતી ગીતથી. આ સંગીત સ્ટેજ પર રજૂ થશે, ત્યારે પતિ પત્નીની જોડી આ સંગીત રજૂ કરવાની છે. પ્રહર વોરા અને તેમના પત્ની સંપદા વોરા આ સંગીત રજૂ કરશે. આમ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ સંગીતથી થશે અને સંગીતમય બની રહેશે સમગ્ર સમિટ. તો ગુજરાત માટે ગૌરવવંતું એવું આ ગીત, જેનાથી આવકારવામાં આવશે તમામ મહાનુભાવોને. વાયબ્રન્ટ ગુજરાતની શાન ગણાતું જય જય ગરવી ગુજરાતનું ગીત આ ટીમ ગાવાની છે અને સ્વાભાવિક છે કે એમના આખી ટીમના તમામ સભ્યો અહીંયા હાજર છે અને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાતનું ગૌરવ વધે અને ગુજરાતની શાન વધે એ પરિપ્રેક્ષમાં ગુજરાતનું જાણીતું ગીત છે જય જય ગરવી ગુજરાત ગવાશે. આપણી સાથે પ્રહરભાઈ છે. પ્રહરભાઈ, આ ગીતમાં તમારા જે ટીમના સભ્યો છે શું અહીંયા રજૂ કરશે? આ અમિતભાઈ છે. અમિતભાઈ મારી સાથે કો સિંગર તરીકે આવ્યા છે. હસમુખભાઈ પણ કો સિંગર તરીકે આવ્યા છે. સંપદા વોરા એ પણ મારી સાથે કો સિંગર છે. મનીષ કંસારા એ ઓક્ટાપેડ વગાડે છે. અમારા સિનિયર મોસ્ટ પ્લેયર મહેશભાઈ બેઝ ગિટાર વગાડવાના છે. તુષાર તપોધન અમારી સાથે કીબોર્ડ વગાડી રહ્યા છે. નિલય ત્રિવેદી એ તબલા પર છે અને મૌસમ મહેતા અમારી સાથે સિંગર છે. પલરભાઈ, ખાસ કરીને આના માટેની આખી ટીમ છે, કેટલા વખતથી તૈયારીઓ કરતી હતી? મેં આપને કીધું એ પ્રમાણે અમે લોકો 3 દિવસથી અહીંયા આવતા હતા રોજ, અને રોજ 4 થી 5 કલાક અહીંયા અમે લોકોએ અહીંયા રિહર્સલ્સ કર્યા છે. અને એક વખત બધા જે એક્ઝિક્યુટિવ ઓફિસર્સો એ બધાએ અપ્રૂવ કર્યું, પછી અહીંયા અમને આવવાનો ચાન્સ મળ્યો છે. બરાબર. આખી ટીમ માટે વડાપ્રધાનની હાજરીમાં આ આખો કાર્યક્રમ રજૂ થવાનો છે. તમે કેટલા વખતથી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કાર્યક્રમ કરી રહ્યા છો અને આ વખતે તમારા માટે કેમ અલગ છે? હું 2007થી વાયબ્રન્ટ ગુજરાતની સાથે સંકળાયેલો છું. એ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ હોય, વાયબ્રન્ટ નવરાત્રિ હોય, ક્યાંક ને ક્યાંક મારું પરફોર્મન્સ અહીંયા પ્લે થતું હોય. ઇવન સોમનાથનો જે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે નવો, એમાં પણ મારું મ્યુઝિક છે. એટલે ગવર્મેન્ટ સાથે હું ક્યાંક ને ક્યાંક રીતે સંકળાયેલો છું. આજે અત્યાર સુધી કેવું થતું હતું કે કોઈક ટીમની સાથે મારે આવવાનું થાય, પણ આજે મારા નામ પર મને અહીંયા નિમંત્રણ મળ્યું છે આવવાનું, એટલે મારા માટે બહુ આનંદની અને બહુ ગૌરવની વાત છે.
આભાર વરણભાઈ. ચોક્કસ એવું કહી શકાય કે આ સમગ્ર ટીમને એક ગર્વ છે કે વડાપ્રધાનની હાજરીમાં તેઓ જય જય ગરવી ગુજરાતનું ગાન ગાશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેમાં અનોખું આકર્ષણ બનશે બેન્ડની સુરાવલી પણ. વાયબ્રન્ટમાં ગુજરાત પોલીસ, આર્મી, નેવી, બીએસએફ અને સીઆરપીએફનું બેન્ડ કર્ણપ્રિય સંગીત મહેમાનોને સંભળાવશે. સમિટમાં અનેક વિદેશી મહેમાનો આવવાના છે, ત્યારે 5 બેન્ડ પોતાના બેન્ડથી સુમધુર સંગીતના સૂર રેલાવશે. વાયબ્રન્ટ ગુજરાતનું એક અનોખું આકર્ષણ કહીએ તો આ બેન્ડની સુરાવલીઓ હોય છે. મધુર સુરાવલીઓ વચ્ચે આ બેન્ડ વાગતું હોય છે અને જે દેશ વિદેશથી જે મહેમાનો આવ્યા છે એમનું સ્વાગત આ સંગીતના સુરો દ્વારા કરવામાં આવતું હોય છે. આ વખતે પણ વાયબ્રન્ટમાં કુલ 5 બેન્ડ આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસનું બેન્ડ છે, નેવી આર્મીનું બેન્ડ છે, બીએસએફ અને સીઆરપીએફનું બેન્ડ છે. એમ 5 બેન્ડ 2 દિવસ એટલે 20મી તારીખ સુધી આ સતત એક કર્ણપ્રિય સંગીત વાગતું રહેશે. અનેક રીતે જોવા જઈએ તો ગત વર્ષ વાયબ્રન્ટમાં પણ આનું નોખું આકર્ષણ હતું. આ વખતે પણ તેનું આકર્ષણ ચાલુ રહેશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે બેન્ડનું સંગીત છે એ પોલીસ, આર્મી અને વાયુદળ, હવાઈ દળ, નેવી, બીએસએફ, સીઆરપીએફ આ તમામ બેન્ડ દ્વારા એક સંગીતના સૂરો વાયબ્રન્ટ ગુજરાતમાં પથરાતા રહેશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો જે રીતે આજનો મહત્વનો કાર્યક્રમ રહેશે પ્રધાનમંત્રીનો અને તમામ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, તેની વચ્ચે તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ઉદઘાટન કરે તેની ઘડીઓ ગણાઈ રહી છે. વાયબ્રન્ટ સમિટ 2019 ખૂબ જ મહત્વની આ સમિટ કહી શકાય અને પહેલી વખત આ 2019ની સમિટમાં જે અગાઉના એમઓયુ છે તેનું શું હવે થઈ રહ્યું છે તે વિશે પણ જાણકારી આપવાની છે, એવી પણ એક માહિતી સામે આવી રહી છે. તો એમઓયુ સાઇન થાય છે અને કામ કેટલું થાય છે તેવો સવાલ પણ અનેક લોકોને હોય છે, ત્યારે અગાઉના એમઓયુને લઈને જે કામ શરૂ થયા છે તેને લઈને પણ તેમાં માહિતી આપવામાં આવશે આ વખતની સમિટમાં. તો અત્યાર સુધી અગાઉ જે સમિટ થઈ છે તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર વધુ ફોકસ હતું, જ્યારે આ વખતે અન્ય સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં ટ્રેડ સર્વિસીસ, કોમર્સ, એક્સપોર્ટ્સ, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ અને આ સાથે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મહત્વ આપવામાં આવશે. તો આ તમામ મહત્વના મુદ્દા રહેશે અને આગામી ભારત 2022નું ભારત કેવું હશે, ગુજરાત કેવું હશે તેના દ્રશ્યો પણ તેમાં દર્શાવવામાં આવશે. તો ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સ પણ દર્શાવવામાં આવશે. આ સાથે આ સમિટમાં ખૂબ જ મહત્વની બેઠકો જે થવાની છે, બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગવર્મેન્ટ બેઠક, જે બપોરે 2 થી 5ના સમય દરમિયાન થશે અને ત્યારબાદ 5:30 થી 6:30 દેશ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે, 2 દેશ વચ્ચે. તો વાયબ્રન્ટ સમિટથી કેતન જોશી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. કેતન, જે વખતે આ વખતની સમિટ ખૂબ જ ખાસ બનવાની છે અને આ વખતે જે ફ્યુચર ભારત કહી શકાય 2022ના ભારતમાં કેવું હશે ભારત તે વિશે પણ માહિતી આપવામાં આવશે. શું શું ખાસ રહેશે આ વખતની સમિટમાં તે જણાવશો. જો ખાસ કરીને હવે માત્ર ગુજરાત પૂરતું આપણું વાઇબ્રન્ટ છે એ સીમિત નથી રહ્યું, પરંતુ પૂરા ભારતના પરિપ્રેક્ષમાં આને જોવામાં આવી રહ્યું છે. એટલે જ જે થીમ છે, જે ટેગલાઇન છે કે શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા, મતલબ કે નવું ભારત, સપનાનું ભારત, જે પ્રધાનમંત્રી વારંવાર જેમનો ઉલ્લેખ કરે છે કે નવું ભારત કેવું હશે, કઈ રીતે આગળ વધશે, એની થીમ ઉપર છે એ વાઇબ્રન્ટ સમિટનું આ 9મું સંસ્કરણ છે એ આગળ વધવા જઈ રહ્યું છે. અને બિલકુલ આપ જોઈ શકો છો કે એની તૈયારી પૂરી થઈ ચૂકી છે અને 1 કલાકથી પણ ઓછો સમય રહ્યો છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 9મી સમિટનું છે એ ઉદ્ઘાટન કરશે અને પછી અહીંયાથી આખા દેશમાં એક એવો મેસેજ જશે કે આવનારા દશકમાં ભારત છે એ કેવું હશે,
2022માં ગુજરાત પણ ક્યાંથી ક્યાં પહોંચી જશે એ બધી જ બાબતોનો ખ્યાલ છે એ આ સમિટમાં રાખવામાં આવશે અને એ પ્રકારની નેશનલ અને ઇન્ટરનેશનલ ડેલિગેશન સાથે ચર્ચા પણ કરવામાં આવશે. મારી બંને બાજુ છે આપ જોઈ શકો છો કે વિવિધ દેશોના મહાનુભાવો માટે પણ જગ્યા આરક્ષિત રાખવામાં આવી છે, કારણ કે દરેક દેશોને દેખાય છે કે જે 7.5% આગળ વધતી જીડીપી એવો ભારત દેશ અને એની સાથે જો કોઈ એસોસિએટ થાય તો એ દેશ પણ લાભમાં હશે. એટલે 50થી વધુ દેશોના ડેલિગેશન આવ્યા છે. વિશ્વની અલગ અલગ દેશોની 50થી વધુ ચેમ્બર પણ અહીંયા આવી છે, જે અહીંયા વિચાર વિમર્શ કરવાના છે, જેનાથી ગુજરાતને તો ફાયદો થવાનો જ છે. સાથે સાથે દેશમાં પણ એક નવો મેસેજ જવાનો છે કે આવનારા દિવસોમાં આપણે કઈ રીતે આગળ વધવાના છીએ. એક પ્રેઝન્ટેશન પણ અત્યારે ચાલી રહ્યું છે મારી ઠીક પાછળ મુખ્ય સ્ક્રીન ઉપર કે ભારતમાં લિથિયમ બેટરીનો પહેલો પ્લાન્ટ છે એ ગુજરાતમાં થવાનો છે, જેમાં તોશિબા, ડેન્સો અને સુઝુકી કંપનીના જોઈન્ટ વેન્ચરથી આ પ્લાન્ટ લગાવવાનો છે. તો એ પણ ગુજરાત માટે ગૌરવની વાત છે કે પહેલો લિથિયમ બેટરીનો પ્લાન્ટ, કારણ કે નીતિ આયોગે સૂચન કર્યું છે કે આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર વધારે જોર મૂકવામાં આવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 8-10 દિવસ પછી એમની એક સિટી બસમાં પણ જે ઇલેક્ટ્રિક બસનો સમાવેશ કરવાનો છે. તો માત્ર અમદાવાદ પૂરતું સીમિત નહીં રહે અને એ ઇલેક્ટ્રિક વાહનોને જ્યાંથી બેટરી સપ્લાય થવાની છે એ સ્ટેટ બનશે આપણું ગુજરાત. તો આવા તો અનેક સંકલ્પો છે અહીંયાથી થવાના છે, અનેક ઘોષણાઓ પણ થવાની છે અને જે મુખ્ય મંચ છે એમાં આપણા ગુજરાતના અને જે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ છે એમને સમાવેશ થયો છે. એમાં આપણે નામ આપી શકીએ તો મુકેશ અંબાણી છે, ટાટા ગ્રુપના છે, એન ચંદ્રશેખરન છે, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી છે. આ ઉપરાંત અનેક મહાનુભાવો છે. ખાસ વાત એ છે કે પહેલી વખત આ સમિટમાં 5 દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રાધ્યક્ષને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો કહી શકાય કે આ વાઇબ્રન્ટ સમિટ છે એ અનોખી રહેશે. ઘણા બધા છે સીમાચિહ્નો પણ સર્જાવાના છે અને એનો ચોક્કસ ફાયદો ગુજરાતમાં થઈ રહ્યો છે. સમિટ તો ગુજરાતને પણ છે અને દેશને પણ એક નવી દિશા મળવા જઈ રહી છે. જી બિલકુલ કેતન, અને આ સાથે બીજો એક સવાલ એ પણ થાય કે અગાઉ આજે સમિટ થઈ ચૂકી છે, આવી ઘણી સમિટ, અને આ 9મી સમિટ છે, ત્યારે અગાઉ જે MOU થયા છે એને લઈને કામ કેટલે પહોંચ્યું એ પણ આ વખતે માહિતી અપાવવાની છે આ વખતના સમિટમાં, એવી પણ એક વાત છે. અને આ સાથે કયા સેક્ટર પર ફોકસ રહેશે આ સમિટનું એ પણ જણાવશો. નુપુર જો 8 વાઇબ્રન્ટ સમિટ અત્યાર સુધી થઈ ચૂક્યા છે અને ઘણી વખત એ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ નુપુર હું મારા વ્યક્તિગત અનુભવ અહીંયા શેર કરું તો એટલું ચોક્કસ કહી શકાય કે નેશનલ કોઈ સેમિનાર હોય એમાં પણ આટલા દેશો ભાગ નથી લેતા, ત્યારે ગુજરાતે એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભલે નિવેશ MOU થવા અને હકીકતમાં નિવેશ થવા એ બંને વચ્ચે ઘણો ફેર હોઈ શકે છે, પરંતુ મુખ્યમંત્રીએ ગઈકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પણ કીધું કે જે કુલ MOU થાય છે એના 70% તો જમીન ઉપર આવે છે, મતલબ કે હકીકતમાં રોકાણ થવા જઈ રહ્યું છે. પરંતુ આપણે એ વિવાદમાં કદાચ ન પડીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. અનેક ડઝન બંધ રાજ્યો છે એ આપણે અનુસરે છે. એટલું જ નહીં, પરંતુ હવે તો વિવિધ દેશોમાં પણ આ કોન્સેપ્ટ ચાલી ગયો છે. તો આપણે કહી શકાય કે એની ક્રેડિટ છે એ ગુજરાતને જાય છે. બીજું તમે પૂછ્યું કે કયા કયા સેક્ટર ઉપર જોર દેવામાં આવશે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક એવું સેક્ટર છે, કારણ કે આપણે ભારતને એક નવા શેપિંગમાં લઈ જવું પડશે, એક નવું ભારત બનાવવું પડશે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે જોર દેવામાં આવશે. અને એના માટે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બનવાનું છે ધોલેરા, અને ધોલેરામાં એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બનવાનું છે. આ સાથે જ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો ઘણો ખરો ભાગ ત્યાંથી જવાનો છે. તો એક રોલ મોડલ અને સ્માર્ટ સિટી કેવું હોય જે ઇન્ડસ્ટ્રીને પણ સર્વાઈવ કરે, સાથે સાથે લોકલ પબ્લિકને પણ સર્વાઈવ કરે, તો ધોલેરા છે એ રોલ મોડલ બનવા જઈ રહ્યું છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એક મહત્વનો હિસ્સો રહેવાનું છે. આ સાથે જ MSME ઉપર એક આખું એક સેમિનાર છે જેમાં દેશ અને વિદેશના દિગ્ગજો આવશે, કારણ કે MSME છે એ આપણા ભારતના GDPમાં 45%નું યોગદાન આપે છે. મતલબ કે અધોઅધ જો કોઈનો હિસ્સો હોય તો એ નાના ઉદ્યોગોનો છે. તો એને પણ અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. અને ગુજરાતની રફતાર, ઔદ્યોગિક રફતાર જ્યારે શરૂ થઈ ત્યારે નાના ઉદ્યોગોએ જ એમાં પાયોનિયરિંગનું કામ કર્યું છે. તો એના માટે પણ અહીંયા ખાસ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયાથી આખા દેશની MSMEને છે એ એક મેસેજ જશે. અને એટલા માટે જ પહેલી વખત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને પણ સ્ટેજ ઉપર પ્રધાનમંત્રીની સાથે સ્થાન આપવામાં આવ્યું છે. અને આપણું GCCI છે એ આખા વિશ્વની જે ચેમ્બર છે એને બોલાવીએ છીએ અહીંયા અને એની સાથે ચર્ચા વિચારણા કરવાનું છે.
તો એક રીતે કહી શકાય કે ગુજરાતના એમએસએમઈ ભારતના એમએસએમઈને પણ આમાં ખૂબ જ જોર દેવામાં આવી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ડિફેન્સ સેક્ટર જે ધોલેરા અને આસપાસ કચ્છ અને ધોલેરા એ બે મુખ્ય પોઈન્ટ રહેશે જ્યાં ડિફેન્સ ઉપર જોર દેવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે 90% ડિફેન્સના જે સાધનો છે એ આપણે આયાત કરીએ છીએ અન્ય દેશો પાસેથી. તો પ્રધાનમંત્રીનું સપનું છે કે એ પણ ભારતમાં જ બને. તો આના માટે ગુજરાત છે એ કેપ્ટનના રોલમાં આવવાનું છે. તો આગામી દિવસોમાં મતલબ એક દશકની અંદર આપણે જોઈ શકશું કે ડિફેન્સ સેક્ટર પણ મજબૂત બનશે અને એની લીડ છે એ ગુજરાત કરવાનું છે. તો ઘણા બધા આવા પરિબળો છે જેનું અનાઉન્સમેન્ટ નુપુર અહીંયાથી થવા જઈ રહ્યું છે. થોડી જ મિનિટો પછી એટલે કે 10 વાગ્યે પ્રધાનમંત્રી છે આ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર પછી આપણે આ બધી જ વસ્તુઓ છે એ સાંભળવા મળશે. બિલકુલ કેતન, અનેક રીતે મહત્વપૂર્ણ આ સમિટ અને જે નવી માહિતી સામે આવી રહી છે કે અનેક સેક્ટર્સ એવા હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ફોકસ કરવામાં આવશે. ધોલેરા જેને ખાસ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે.